बिल्कुल बात बंद कर दो पहला। जो તમારી પાસે જે ટેબ્લેટ છે એમાં ચોથા નંબરનું તમને છેલ્લે ગણવા આપ્યું હતું, ટ્રાય કરજો એવું કીધું. એને જવાબ મળ્યો હોય તો ઠીક છે, નહીં તો ધ્યાન આપો. બરાબર, વાતો બંધ રાખો અને ધ્યાન આપજો. બીજું જો આકૃતિ આપી છે દોરો લખતા જજો. વાતો બંધ કરતો પેલા મોઢા બંધ કરો, પછી કંઈક આગળ વધે તમે એમાં જોઈ શકો અને અહીંયા કંઈક ધ્યાન આપી શકો. તમારી પાસે આ પેમ્પલેટ છે, બરાબર, કોઈની જરૂર નથી આજુબાજુની, તો વાતું બિલકુલ બંધ રાખી અને ધ્યાન આપો. આ રીતે તમને બે બ્લોક આપ્યા છે. બે બ્લોક વચ્ચે આવું એક દોરડું છે, બરાબર, હલકી પાતળી દોરી નથી, આ અમુક દળ ધરાવતું દોરડું છે બે બ્લોક વચ્ચે. અને આ સી બિંદુ, આ રીતે બિંદુ નામ આપ્યા છે. બી બિંદુ છે એ દોરીનું મધ્ય બિંદુ છે. આ બાજુના બ્લોકનું દળ 4 કિલોગ્રામ છે, નામ આપી દો M1 બરાબર 4 કિલોગ્રામ. અને આ M2 6 કિલોગ્રામ. અને આ દોરીનું દળ આપ્યું છે, દોરીનું દળ 2 કિલોગ્રામ. બરાબર, સામાન્ય રીતે વજન રહિત દળ રહિત દોરી હોય તો આપણે સમગ્ર દોરીમાં તણાવ હરખું ગણતા હોઈએ, પણ જો દોરીનું દળ આપ્યું હોય તો પછી દોરીના દરેક બિંદુએ તણાવ હરખું હોતું નથી. દિશા તો આપણે જેમ લેતા એમ જ લેવાની, પણ મૂલ્ય હરખા ન હોય. બરાબર, તો પ્રશ્ન એ છે કે સી બિંદુ પાસે, બી બિંદુ પાસે ને એ બિંદુ પાસે તણાવ શોધો. અને આ આખા તંત્ર પર તમને આપેલું છે કે 60 ન્યૂટન જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. આ બધું વ્યવસ્થિત ધ્યાન આપજો, બરાબર, તો સમજી શકાય. એટલે બીજી મહેરબાની કરીને વાતો આજુબાજુ ન કરતા. હવે મારે કોઈ ઊભા કરવા પડે એવું ના કરશો. આજુબાજુ વાતમાં રહો કે બીજા ડિસ્કશનમાં રહો એટલે ધ્યાન ન રાખી શકો અને ક્લાસ ડિસ્ટર્બ થાય એ વાત જુદી. પહેલા તમને કંઈક કહેવામાં ગણો તો એમાંય વાતો કરવાની જરૂર નથી, બરાબર, ટ્રાય કરો. જાતે ગણવાથી જ આવડે આ બધું. પહેલા તમે પ્રવેગ શોધો, આ તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ શોધી નાખો. આખા તંત્ર પર 60 ન્યૂટન જેટલું બળ આમ લાગ્યું એટલે આખું તંત્ર આ બાજુ એ જેટલા પ્રવેગથી ગતિમાં આવશે. ગતિના બીજા નિયમ અનુસાર પ્રવેગ શોધી નાખો. પ્રવેગ એ નું મૂલ્ય શોધો. F બરાબર એ, તો એ બરાબર તંત્ર પર લાગતું કુલ બળ છેદમાં તંત્રનું કુલ દળ. હવે કુલ દળમાં જો બે બ્લોકના દળ આવશે અને દોરીનું દળ આવશે. કુલ દળમાં દોરી એ દળ ધરાવે છે તો એ લેવાનું, એટલે ડાયરેક્ટ આંકડા જ મૂકી દેજો. આ 4, દોરીનું દળ 2 અને M2 6 અને બળ મૂકી દો 60. એટલે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ધ્યાન આપો છો, આપણી પાસે તંત્રનો પ્રવેગ છે. જેટલો પ્રવેગ તંત્રનો એટલો જ પ્રવેગ આ દરેક બ્લોકનો પણ કહેવાય, દોરીનો પણ કહેવાય. હવે આપણે સી પાસે તણાવ શોધવું છે. આ તંત્ર જ્યારે આમ ગતિ કરતું હોય એટલે દોરી તણાવની સ્થિતિમાં આવે. સી પાસે તણાવ જે ઉદ્ભવે એને આપણે નામ આપીએ ટીસી. એ પાસે તણાવ જે ઉદ્ભવે આ બાજુ એને નામ આપો ટી. તણાવ તો આ રીતે જ આપણે દર્શાવતા હતા દોરીમાં. અને દોરીનું જે મધ્ય બિંદુ બી છે ને, ત્યાં આમે તણાવ હોય આમે તણાવ હોય, એને આપણે નામ આપી દઈએ ટીબી. બરાબર, તો બી પાસેનું તણાવ ટીબી, આ ટીબી કહેવાય, આ ટીબી કહેવાય. આ સી પાસેનું તણાવ ટીસી, એ પાસેનું તણાવ ટી. આ ત્રણેયના મૂલ્યો શોધવા છે. તો પદ્ધતિ તો એક જ છે આમ તો દરેકમાં, કે જ્યારે તંત્ર ગતિ કરતું હોય એટલે આપણે જે જરૂર હોય એ પ્રમાણે તંત્રનો જે તે ભાગનો એફબીડી વિચારી F બરાબર M અનુસાર સૂત્ર બનાવી અને જરૂરી જે માગ્યું છે એ આપણે જવાબ મેળવી શકીએ. જેમ કે મારે ટીસી શોધવું છે, ટીસી. તો ટીસી શોધવા માટે હું ફક્ત આટલો એફબીડી લઉં છું, આટલો, તો મળી જાય સરળતાથી. એટલે M1 દળના બ્લોકમાં એફબીડી દોરીએ
M1 દળના બ્લોક માટે બ્લોકનો FBD M1 દળના બ્લોકનો FBD એટલે માત્ર M1 દળનું બ્લોક અહીં દર્શાવો, એની પર લાગતું બળ જુઓ કયું છે PC, જે ગતિની દિશામાં લાગે છે, ગતિનો વિરોધ કરતું કોઈ બળ છે નહીં, પ્રવેગ છે આનો એ જેટલો જે આપણે શોધી નાખ્યો, બળ શોધવું છે, પ્રવેગ શોધી નાખ્યો, દળ આપેલું છે, F બરાબર m અનુસાર સૂત્ર બનાવો તો શું બનશે PC બરાબર m1 m1 કેટલા કિલોગ્રામ તો કે 4, પ્રવેગ કેટલો મળ્યો 5, તો PC 20 ન્યૂટન આવે। હવે એવી જ રીતે આપણે શોધવું છે TB શોધવા માટે આટલો FBD લો, આટલો એટલે એમાં અહીંયા સુધી B સુધીની વાત છે, B સુધીનો તો B સુધીનો FBD લો, આટલો FBD અહીંયા સુધી અલગથી જોઈએ છે। આ M1 પછી આ દોરીનો આટલો ભાગ અને આ બિંદુ B, આ બળ TB બરાબર, દોરીનો આટલો ભાગ એટલે અડધો ભાગ આવ્યો દોરીનો, આ બિંદુ C, દોરીનો અડધો ભાગ એટલે આટલા ભાગનું દળ કેટલા કિલોગ્રામ ગણાય 1 કિલોગ્રામ, કુલ દળ 2 કિલોગ્રામ છે બરાબર, તો અડધો ભાગનું દળ 1 કિલોગ્રામ, M1 આપેલું છે આપણે M1 બરાબર 4 કિલોગ્રામ। હવે અહીંયા જે બળ છે ને TC અને આ TB ઈ તો આ તંત્રના આંતરિક બળ થયા, ઈ ધ્યાનમાં લેવાના નથી, આંતરિક બળ થયા। એટલે હવે આપણે આટલા ભાગ માટે FBD આટલો ભાગ લીધો હોય કે આ FBD જોયો આપણે F બરાબર m અનુસાર સૂત્ર બનાવો, આખા ભાગનો પ્રવેગ તો એ જ કહેવાય, તો શું લખશું F એટલે TB, સમજો છો ને, TB બરાબર m નો અર્થ થાય m1 પ્લસ આટલા ભાગની દોરીનું દળ કેટલા કિલોગ્રામ 1 કિલોગ્રામ, ડાયરેક્ટ એની સંજ્ઞા નથી આવી આપણે દૂરીએ જ મૂકી દીધી, અને a તો TB બરાબર m1 4, આ a નું મૂલ્ય કેટલું છે 5, એટલે આ થાય 25 ન્યૂટન બરાબર। બે જવાબ આપણને મળી ગયા PC અને TB। હવે આપણે શોધવું છે TA, તો TA શોધવા માટે આટલો FBD M2 દળના બ્લોકનો FBD, તો M2 દળના બ્લોકના અહીં અલગથી દર્શાવો છો M2 દળના બ્લોક, આ M2 દળનો બ્લોક, M2 દળના બ્લોક પર કેટલા બળ છે, કયા છે જો, એક તો જ્યાં લખેલું F એની પર લખેલું એટલે F, બીજું કયું T, આ બીજું A પર આ T જે આપણે શોધવા પ્રવેગ આપવા છે દળ M2 છે પ્રવેગ, તો સૂત્ર શું બનશે F માઈનસ T બરાબર M2A, હવે TA બરાબર F માઈનસ M2A, F આપણને આપ્યું છે 60, M2 કેટલા કિલોગ્રામ છે તો કે 6, પ્રવેગ મળ્યો 5 બરાબર 30 એટલે 30 ન્યૂટન થાય। તો જો TA 30 થશે, TB 25 ને TC 20, આ તંત્ર આમ નથી કરે છે, દોરીના દરેક બિંદુએ તણાવ આ મુજબ લખી નાખો। આનું તો હવે જોઈ લો, હવે એમાં ABC એટલે 30 જો ધ્યાન આપો, અહીંયા આકૃતિ તમને આપેલી છે, છઠ્ઠો પ્રશ્ન અને નવમો પ્રશ્ન તે એક જ કોન્સેપ્ટ પર આધારિત છે, આપણે બે ગણી નાખીએ। આકૃતિ આટલી આપી તમને, આ એક M દળનો બ્લોક છે, ધ્યાન આપજો જરા બરાબર, અહીં ધ્યાન આપજો, આ સમક્ષિતિજ સપાટી છે,
એમ દળના બ્લોક સાથે એક દોરી બાંધી છે. દોરી તો દળ રાઈ બદલ રાઈ તો ગણાય. દોરીનો એક છેડો અહીંયા બાંધ્યો છે અને આ એમ દળના બ્લોકથી આમ થોડે દૂર આવો સ્ટેન્ડ છે, સ્ટેન્ડ ઉપર ગરગડી અને એની ઊંચાઈ છે બ્લોક કરતા વધારે છે. દોરીનો એક છેડો અહીંયા બાંધી અને એ દોરીને આ ગરગડી પરથી પસાર કરી અને આ બાજુ આ જે દોરીનો ભાગ છે એ સમસ્થિતિ રાખ્યો છે. બરાબર. અને એમ કીધું છે કે અહીંથી આ દોરીને વી વેગથી ખેંચો તો આ બ્લોકનો સમસ્થિતિ દિશામાં વેગ કેટલો? દોરીને તમે અહીંથી વી વેગથી ખેંચો એટલે બ્લોક તો આમ સમસ્થિતિ સપાટી પર જ ગતિ કરશે ને. એ બ્લોકનો વેગ કેટલો? આ વી તો આ બ્લોકનો વેગ v ડેશ નામ આપો તો v ડેશ v ના સ્વરૂપમાં શોધવાનો. બીજું તમને આ ખૂણો આપ્યો. આ શિરોલંબ ઉદ્ધવ દિશા સાથે આ દોરીએ બનાવેલો ખૂણો થીટા છે. જવાબ મેળવવા આપણે ભૂમિતિ પહેલા વિચારી પડશે. જો ધ્યાન આપો. આ જોઈ દો. આ શિરોલંબ છે એટલે આ ખૂણો થશે 90. બરાબર. હવે અંતર આપી દઈએ આપણે. જો પ્રારંભિક સ્થિતિનો બ્લોક અહીંયા છે એટલે અહીંથી આ જે અંતર થયું એને કંઈક કહી દો x. આ અંતરને કહી દો કંઈક y. y એટલે અહીંથી આ ગરગડી અહીંથી આ ગરગડી સુધીનું આટલું અંતરને કંઈક ધ્યાન કર્યું. નામ તમે તમારી રીતે આપી શકો. બિંદુ કંઈક નામ આપવા હોય આપી શકાય. આ a b અને c એટલે ત્રિકોણ a b c કાટકોણ ત્રિકોણ થયો. બરાબર. હવે તમે જવાબ આપજો કે અહીંથી આ દોરીને આમ ખેંચો તમે v વેગથી ખેંચો એટલે બ્લોક આમ સમસ્થિતિ દિશામાં v ડેશ વેગથી ગતિ કરવા લાગે છે. v ડેશ આપણે શોધવું છે તો દોરીને આમ v વેગથી ખેંચો ને તો આ ત્રણેય અંતર જે દર્શાવ્યા એમાંથી કયા અંતર બદલાશે ને કયું નહીં બદલે? x બદલાશે, y બદલાશે, z બદલાશે. ત્રિકોણ ABC પરથી કાટકોણ ત્રિકોણ થયો ને. 3 નો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરવાળો તો y² બરાબર x² + z². હવે આપણને આ ખબર છે. ધ્યાન આપો. અંતરનું સમયની સાપેક્ષ વિકલન વેગ આપે. અંતરનું સમયની સાપેક્ષ વિકલન વેગ આપે. બીજા શબ્દમાં બોલો તો અંતરમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર શું કહેવાય? વેગ કહેવાય. તો આ વેગ જે છે ને આ વેગ ઈ કયા અંતરમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર? તો કે y માં. આ y માં સમયની સાપેક્ષ થતો ફેરફાર અહીંથી આમ કહેતો એટલે આ y અંતરમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર એટલે v અને x માં સમયની સાપેક્ષ થતો ફેરફાર એટલે v. વિકલન કરો. નું સમયની સાપેક્ષ વિકલન. વિકલનનું મૂળ સૂત્ર આપણને ખબર છે. dx ની n ઘાત છેદમાં dx ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો હજી આ પદ આવે dx છેદમાં dx. આ બે પદ એક હોય ને તો આનો જવાબ 1 થઈ જતો. પણ જો આ અને આ પદ એક ના હોય ને તો આ પણ આવે એનો જવાબ 1 થાય નહીં. એક મૂલ્ય મળે એટલે એનો કોઈ અર્થ થાય. અહીંયા જો આ સૂત્ર વાપરીએ સમયની સાપેક્ષ વિકલન y² નું સમયની સાપેક્ષ વિકલન dy²/dt સીધું લખીએ આપણે તો dy²/dt એટલે 2y અને y નું સમયની સાપેક્ષ વિકલન dy/dt. x² નું સમયની સાપેક્ષ વિકલન ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2x. x નું સમયની સાપેક્ષ વિકલન dx/dt. આ પ્રમાણે થયું અને આ dx/dt કોનું વિકલન કરીએ છે? y. એટલે તો y² નું 2y થયું. પછી y ની સમયની સાપેક્ષ આવે ને કેમ dx/dx એમાં આવે dy/dt. મૂકી x ને dy²/dt સીધું નો ખ્યાલ આવે તો આપણું સ્ટેપ મૂકીએ પહેલા વિકલન કર્યા પહેલા dx²/dt dz²/dt. તો હવે આ સૂત્ર એ લખ્યું છે. શું લખવાનું? 2y.
પછી આવ્યું x ની જગ્યાએ y અને અહીંયા આ x ની જગ્યાએ t એ જુદા પદ થયા સરખા હોય ને આપણે તો dx dx આવે પણ અહીંયા y છે ને અહીંયા t છે તો અહીંયા આવશે dy dt બોલો આ શું થશે 2x dx અને z તો અચળ છે અચળનું વિકલન શૂન્ય બરાબર હવે જો આ તો 0 થઈ ગયું આ બે સાઈડ થી આ બે નીકળી જાય બરાબર હવે આ y ના એમ dy dt y ના સમયની સાપેક્ષ થતો ફેરફાર એટલે v આ x એમ ના એમ dx dt x ના સમયની સાપેક્ષ થતો ફેરફાર એટલે બ્લોકનો વેગ જે આપણે શોધવો છે v ડેશ v' ને કરતા બનાવો તો v' બરાબર y છેદમાં x v આવું ઓપ્શન હોય તો આ જવાબ આપો પણ આવું ઓપ્શન નથી આપણે થીટાના સ્વરૂપમાં ઓપ્શન આપ્યો તો ફરી પાછો આ ત્રિકોણ ધ્યાનમાં લો આ ખૂણો થીટા છે આ બે એકનો કોણ થાય આ થીટા તો આ પણ થીટા y છેદમાં x ગુણોત્તર થીટાના સ્વરૂપમાં જોઈએ છે તો કાટકોણ ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માટે આપણે cos વિધેય આપો cos થીટા બરાબર sin થીટા બરાબર x છેદમાં y sin થીટા બરાબર x છેદમાં y તો પછી y છેદમાં x એટલે 1/sin થીટા આ y છેદમાં x ના સ્થાને શું લખાય 1/sin થીટા તો હવે આ પદ છે એ લખીએ અહીંયા તો v' બરાબર v છેદમાં sin બરાબર આ જવાબ બોક્સનો વેગ આ વેગ ખબર હોય આ ખૂણો ખબર હોય એટલે આ વેગ મળી જાય બ્લોકનો વેગ બરાબર આવો દાખલો 9મો છે ત્યાં વાત આવી થાય છે અહીં બે ગરબડી છે જગ્યા આ બે બ્લોક P અને Q આ M આ F કેપિટલ આ થીટા એ સિમેન્ટ ની છે બે બાજુ પ્રશ્ન આવો છે અહીંયા પડજો કે આ રીતે બે આમ ફિક્સ કરેલી ગરગડી છે આમ સમાન એક હરખી ઊંચાઈ આમ ગોઠવેલી બે ગરગડી છે અહીંથી એક દોરી ગરગડી પરથી પસાર કરી એનો એક છેડો કેપિટલ એમ ગણના બ્લોક સાથે બાંધ્યો છે અને એના બીજા છેડે સ્મોલ એમ ગણનો બ્લોક છે આ બાજુ એવું એટલી જ લંબાઈની દોરી છે આ ગરગડી પરથી પસાર કરી એક છેડો અહીંયા અને બીજો છેડો કેટલાક ગણના બીજા બ્લોક સાથે એટલે આ બે સાઈડના બ્લોક સરખા છે અને આ કેપિટલ એમ ગણનો બ્લોક એ આના કરતા જુદું દળ ધરાવે છે હવે આ તંત્રને મુક્ત કરો એટલે તમને કીધું છે કે આ સ્મોલ એમ દળના બ્લોક આ નીચે તરફ v વેગથી ગતિ કરે છે આ પણ નીચે તરફ v વેગથી ગતિ કરે છે આ બે આમ નીચે આવે આ બે નીચે આવે તો આ બ્લોક ક્યાં જાય ઉપર જાય તો આ બ્લોકનો વેગ જે હોય v' નામ આપો v' શોધો આવો પ્રશ્ન છે અહીંયા વાત એવી હતી એવી વાત છે ને સમજ્યા વાત અહીંયા સમજ્યા વિકલનનો ઉપયોગ કરવાનો ભૂમિતિ વાપરવાનો તો આ જો તમે સમજ્યા તો આ ટ્રાય કરો છો બરાબર અહીં ધ્યાન આપો આ તંત્ર પ્રારંભિક સ્થિતિમાં આ મુજબ છે પ્રારંભિક સ્થિતિમાં આપણે આ બે બાજુ સિમેન્ટની છે એટલે હરખી જ વાત છે બે બાજુ દોરી હરખી લંબાઈની બે સાઈડ લટકાયેલા બ્લોકે હરખા એટલે આ ખૂણો થીટા તો આ ખૂણો કોણ થીટા હવે ધ્યાન રાખો
આ બે ગરદોરીને જોડી દો તો આ લાઈન છે એ લંબ થાય ને. નામ આપી દો કંઈક. આ બિંદુ A, આ B, આ C અને અહીંયા નામ આપી દો D. તો હવે ત્રિકોણ ABD અને આ બાજુનો ત્રિકોણ CBD બે હરખા થાય કાટકોણ ત્રિકોણ. કોઈ એક બાજુનો ધ્યાનમાં લઈ લો. આ અંતરને કંઈક તમારી રીતે નામ આપી દો y. આ અંતર y એટલે કે દોરીનો આટલો ભાગ છે ને એ y. પછી અહીંથી અહીંયા સુધીનો આ અંતરને કંઈક કહી દો x. નામ તમે તમારી રીતે આપી શકો. અને B અને A વચ્ચેના અંતરને કહી દો z. હવે જવાબ આપો કે આ બે બ્લોક B વેગથી નીચે આવે તો આ ઉપરનો કોઈ પણ એકાદો ત્રિકોણ ધ્યાનમાં લઈ લો. જેમ કે આપણે આ બાજુનો ત્રિકોણ ધ્યાનમાં લીધો તો ઈ ત્રિકોણમાં આ y x અને z અંતર છે ત્રણેય બાજુના. એમાં કયા અંતર બદલાશે ને કયું નહીં બદલે? કયું બદલાશે? y બદલાશે. આ બ્લોક ઉપર જાય. આ બ્લોક ઉપર જાય એટલે y ઘટે અને x પણ શું થાય? ઘટે. સમજ્યા વાત? y માં સમયની સાપેક્ષ ફેરફાર થાય ઈ વેગ v સૂચવે. જેટલા વેગથી આ બ્લોક નીચે આવે છે ને ઈ પ્રમાણે y માં ફેરફાર થાય. એટલે y નું સમયની સાપેક્ષ વિકલન v કહેવાય અને x માં સમયની સાપેક્ષ થતો ફેરફાર એટલે આનો વેગ કહેવાય. કે આ બ્લોક તો આમ જ ગતિ કરવાનો છે ને. સમજ્યા? x નું સમયની સાપેક્ષ વિકલન ઈ કેપિટલ M દળના બ્લોકનો વેગ v' સૂચવે અને y નું સમયની સાપેક્ષ વિકલન ઈ વેગ v સૂચવે. આ સ્મોલ m દળના. હવે તો કરો. ત્રિકોણ ABC માટે પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર બનાવો. સમયની સાપેક્ષ વિકલન કરો. આવી જ ચલો જવાબ v છેદમાં cos થીટા. ત્રિકોણ ABC બીજી વાતો નહીં. ABD માટે બરાબર. બે આ બાજુના બે બ્લોક નીચે આવે અને કેપિટલ F નો બ્લોક ઉપર. આ બેનો નીચે તરફનો વેગ v અને આનો ઉપર તરફનો વેગ v'. x માં સમયની સાપેક્ષ થતો ફેરફાર v' આપે, y માં સમયની સાપેક્ષ થતો ફેરફાર v આપે. અને આ ત્રિકોણ લો તમે. ત્રિકોણ ABD માટે પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર મૂકો અને એનું વિકલન કરો. આ કહી દો શું નહીં બદલાય. અહીંયા કયું અંતર અચળ રહેશે સમય સાથે? z. z નું સમયની સાપેક્ષ વિકલન કે z² નું સમયની સાપેક્ષ વિકલન 0 થાય. આવી રીતે કરવાનું. વિકલન એટલે ની સાપેક્ષ થતો ફેરફાર. અંતરનું સમયની સાપેક્ષ થતો ફેરફાર વેગ. બરાબર. આ વેગ કહેવાય. આ વેગ કહેવાય. આ કોનો વેગ? તો કે આ દોરી જેટલા વેગથી ખેંચી છે એનો. આ કોનો વેગ? તો કે બ્લોકનો વેગ. એ આકૃતિ પરથી જે તે ગોઠવણી પરથી વાત હોય. તમે જેટલા વેગથી આને આ નીચે આવે ને એ પ્રમાણે y માં ફેરફાર થાય. જો અને જેટલા વેગથી ઉપર જાય એ પ્રમાણે શેમાં ફેરફાર થાય? x માં. x માં થતો ફેરફાર v' આપે, y માં સમયની સાપેક્ષ થતો ફેરફાર v આપે. અને વિકલન કરવાનું આ આખું સૂત્ર છે. આપણે સામાન્ય રીતે આ બે પદ એક આવતા હોય ત્યારે આનો જવાબ dx/dx એક થઈ જાય. અહીંયા જો 2y પછી dy/dt. આપણે જુદી રાશિઓ છે ને dy/dt આ ભેગા આવે છે. મૂળ સૂત્ર આ છે. બરાબર.
લખો ઝડપથી કરો. હેલો જો આ સ્ટેપમાં ત્રિકોણ ABD ધ્યાનમાં લીધો આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સંબંધ લખ્યો ત્રણેય બાજુ અને એનું વિકલન કરો સમયની સાપેક્ષે. અચળ પદ હોય અચળ અંતર જે આ ઘટના દરમિયાન બદલાતું ન હોય એનું વિકલન શૂન્ય થાય. dy/dt બરાબર 2x dx/dt અને 0 બરાબર. આ ડાયરેક્ટ લખ નાખ્યું. આવું સ્ટેપ લખ્યું નથી, ડાયરેક્ટ વિકલન કરી નાખ્યું. z² નું વિકલન 0 થાય. હવે આ બે કેન્સલ થઈ જાય. આ y dy/dt નો અર્થ થાય v. આ y ના સમયની સાપેક્ષે કેન્સલ. dx/dt નો અર્થ થાય v'. આપણે શોધવાનું છે v'. તો v' બરાબર y/x v. હવે આકૃતિ પરથી જો y/x એટલે cos θ બરાબર x/y. તો y/x એટલે 1/cos θ. કીધું લખ દો ને. આ જો થીટા ખબર હોય આપણને થીટા, અને આ બે સાઈડના બ્લોક કેટલા વેગથી નીચે આવે છે એ ખબર હોય તો અહીંયા મૂકી અને આપણો મળી જાય મૂલ્ય આપ્યો હોય. અને બીજો એક જવાબ આપો છે કે આ બે બ્લોક નીચે આવતા જાય અને m દળનો બ્લોક ઉપર જતો જાય એમ થીટા શું અચળ રહેશે કે બદલાશે? બદલાશે. તો વધશે ઘટશે? વધશે. એકેની વાત છે. આ બ્લોક ઉપર જતો જાય છે એટલે આ ખૂણો ઘટતો જાય તો આ ખૂણો વધતો. કુલ સરવાળો તો 180 છે. એટલે આ બધું વેરીએબલ છે બરાબર. આ એક સ્થિતિએ વાત છે. હજી થોડો બ્લોક ઉપર જાય તો થીટા બદલાઈ જાય, આ વેગ પણ બદલાઈ જાય. એ જ વાત અહીંયા પણ. અહીંયા જેવા ખેંચતા જાઓ એમ આ બ્લોક જે નજીક આવતો જાય એમ આ ખૂણો છે ને મોટો થતો જાય. આ મોટો થતો જાય, થીટા ઘટતો જાય. અહીંયા થીટા ઘટે જો. તમે થોડું વિચારો જરા, ઇમેજિનેશન કરો. આમ ખેંચો, આ બ્લોક આમ આવે, આ મોટો થતો જાય ને ખૂણો, આ ખૂણો વધે તો આ શું થાય? ઘટે. અહીંયા ઘટાડો થાય થીટામાં, અહીંયા થીટામાં શું થાય? વધારો. ચાલો સાતમું જુઓ ત્યાં પર. આ એક m દળનો બ્લોક મૂક્યો છે. જો
બોલો સમજ્યા વાત આમાં હવે સાતમું જો વાત એવી છે અહીં જરા કોઈ આ બ્લોક ના ઢાળ પર મૂક્યો છે આ ખૂણો થીટા છે આ સમછેદી હવે આ બ્લોક ને આ મૂકી દો અને એને ઉપર તરફ ગતિમાં લાવવો ઉપર તરફ ગતિમાં લાવવો છે એટલે આ બ્લોક પર જે બાહ્ય બળ લગાડવું પડશે ઉપર લગાડવું પડશે એટલે આપણે સ્થિર ઘર્ષણ ભણી ગઈ પ્રમાણે શરૂઆતમાં બાહ્ય બળ હજી એટલું પૂરતું નહીં હોય કે ગતિમાં આવશે એટલે તમે બાહ્ય બળ વધારતા જાવ છો ઉપર તરફ એટલે બ્લોક હજી ગતિમાં આવતો નથી ગતિમાં નથી આવતો એટલે અહીંયા સ્થિર ઘર્ષણ બળ એની અપેક્ષિત ગતિની કઈ બાજુ વિરુદ્ધ થશે અપેક્ષિત ગતિ ઉપર તરફ તો સ્થિર ઘર્ષણ બળ નીચે તરફ આ F વધારતા જાવ એમાં સ્થિર ઘર્ષણ બળ Fs વધતું જાય પ્રશ્ન એવો છે કે બ્લોક જ્યારે ઉપર તરફ ગતિ કરવાની અણી પર પહોંચે એટલે કે બાહ્ય બળ વધી કેટલું વધારો કે જ્યારે બ્લોક હવે ગતિ કરવાની અણી પર આવી ગયો ગતિ કરો હવે જે નંબર બાહ્ય બળ વધારશો ઉપર તરફ ઢાળ ઉપર તરફ એ ગતિમાં આવશે તો એ બાહ્ય બળ કેટલું એવો પ્રશ્ન છે હવે આપણે વિચારીએ કે આ બ્લોક આ બાહ્ય બળ F ની અસર હેઠળ ગતિ કરવાની અણી પર પહોંચે ત્યારે આ સ્થિર ઘર્ષણ બળ જે અપેક્ષિત ગતિનો વિરોધ કરતી દિશામાં એટલે નીચે તરફ જે હશે એ મહત્તમ હશે એટલે ગતિ કરવાની અણી પર આવે ત્યારની વાત થઈ એટલે Fs મેક્સિમમ પર ઈ સિવાયના બળ દર્શાવો અહીં તો ઢાળ છે એટલે બીજું એક બળ હશે નીચે જો આવું હોય તો હોય નીચે તરફનું બળ સીધી સપાટી હોય ને તો આ બાહ્ય બળ F અને આ બાજુ સ્થિર ઘર્ષણ બળ અને ગતિ કરવાની અણી પર આવે ત્યારે F બરાબર Fs મેક્સિમમ થાય પણ શું અહીંયા શું ગતિ કરવાની અણી પર આવે ત્યારે F બરાબર Fs મેક્સિમમ જ થાય કે બીજું કોઈ બળ અહીંયા હોય અહીં કયું mg નો mg sin θ હોય ને જો આ mg અડધો દિશા હોય mg ના બે ભાગ આપણે પાડીએ છીએ એ રીતે આ થીટા તો આ પર થીટા તો આ થશે mg cos θ આમ આવે mg sin તો આ mg sin θ પણ fs મેક્સિમમ ની મદદ કરે ને એ પદાર્થને ઉપર ગતિ કરતો અટકાવવામાં મદદ કરે એનો અર્થ કે ગતિ કરવાની અણી પર પદાર્થ આવે ત્યારે લગાડવું પડતું બાહ્ય બળ આ બેના સરવાળે કેટલું હોય તો બસ ઈ જવાબ આપો લખી નાખો F બરાબર Fs મેક્સિમમ પ્લસ mg sin θ પદાર્થ ગતિ કરવાની તૈયારીમાં હોય ત્યારે ગતિ કરવાની અણી પર હોય ત્યારે જરૂરી બાહ્ય બળ F બરાબર Fs મેક્સિમમ પ્લસ mg sin θ આવું તો ઓપ્શન નથી આપણે નકારી વાત તો પછી Fs મેક્સિમમ ની જગ્યાએ µs n આ મૂળ એનો નિયમ જ છે અને અહીંયા n ની જગ્યાએ શું લખાય આ કેસમાં mg cos θ આ કેસમાં અહીંયા આપણે n બરાબર શું લખતા હતા mg n બરાબર mg અહીંયા n બરાબર mg cos θ લખી દો અહીંયા બીજો mg cos θ પ્લસ mg sin θ બરાબર આ હવે આનું બીજું છે જોઈ લઈએ પહેલા પછી તમે લખી દો જો
આટલું પ્રશ્ન ખાલી 2 સ્ટેપનું છે, પણ સમજો શું કહે છે. રકમ તમારી પાસે છે, એક જ મિનિટ ધ્યાન આપો. આ એક ટ્રક છે, અહીં ધ્યાન આપો. આ ટ્રક છે, ટ્રકની જે લારી છે ને એમાં કોઈ બ્લોક મૂક્યો છે, કોઈ લોખંડનો બ્લોક વિચારી ગયો. હવે એમ કીધું છે કે આ બ્લોકનું દળ તમને દળ આપ્યું છે, તો દળ કેટલું છે? 1 કિલો. અને એમ કીધું છે કે આ ટ્રક છે ને, અહીં ધ્યાન આપો. આ ટ્રક છે એ આ બાજુ પ્રવેગી ગતિ શરૂ કરે છે. પ્રવેગ આપ્યો છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ બ્લોક અને આ ટ્રકની લારીની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ ઉદ્ભવે, એ ઘર્ષણ બળ કેટલું? બ્લોક અને ટ્રકની સપાટી વચ્ચે ઉદ્ભવતું ઘર્ષણ બળ શોધો. અહીંની વાત નથી. જો આ વ્હીલ અને રોલ વચ્ચેનું ઘર્ષણ તો રોલિંગ ઘર્ષણ હોય, એની વાત નથી. ક્યાંના ઘર્ષણની વાત છે? તો અહીંયા ઘર્ષણ બળ શોધો. તો હવે થાય શું? જો આઈડિયા નાખો. આપણે જોઈ ગયા બધી આ કે ટ્રક છે એ નીચે સ્લેબ છે. આ બાજુ એ જેટલા પ્રવેગથી ગતિમાં આવે, જો આઈડિયા નાખો. આ બાજુ એ જેટલા પ્રવેગથી ગતિમાં આવે એટલે એની પર પડેલા પદાર્થમાં એટલો જ પ્રવેગ કઈ બાજુ ઉદ્ભવે? વિરુદ્ધ દિશામાં. આભાસી પ્રવેગ આમ ઉદ્ભવે, એ જ નામ આપ્યું છે આભાસી પ્રવેગ. ઈ આભાસી પ્રવેગ સાથે બ્લોકનું જે દળ છે એ ગુણી નાખો તો એને કહેવાય બ્લોક પર લાગતું આભાસી બળ. જો આ આભાસી બળ માત્ર બ્લોક પર લાગતું હોય તો આ બ્લોક સરકીને ક્યાં આવે? હવે ને આ બળ લાગ્યું, તો બળ લાગ્યું તો એ તો એને બીજું કોઈ, જો આ બળ લાગે ને આનો વિરોધ કરતું કોઈ બળ બ્લોક અને ટ્રકની લારી વચ્ચે ન હોય તો આ બળની અસર હેઠળ બ્લોક સરકીને ક્યાં આવી જવો જોઈએ? નીચે. ટ્રક જેવો ચાલુ થાય તરત, પણ એ નથી આવતો. એનો અર્થ કે આભાસી બળ જેની ઉપર લાગ્યું એનો વિરોધ કરતું કોઈ બળ બ્લોક અને ટ્રકની સપાટી વચ્ચે ઉદ્ભવતું હોવું જોઈએ, જેને કહેવાય સ્થિર ઘર્ષણ. આનો વિરોધ કરતો આ બળ, અને ઈ તો સ્વનિયમન કરતું બળ છે. જેટલું જોઈએ એટલું જ ઉદ્ભવે. તો જેટલું આભાસી બળ ઉદ્ભવ્યું હોય એટલું શું ઉદ્ભવે? સ્થિર ઘર્ષણ, જે બ્લોકને અહીંથી આમ સરકી જતો અટકાવે. F બરાબર m. m 1 કિલોગ્રામ, a 5. જવાબ કેટલા નીકળ્યા? સમજ્યા વાત? જો આ બ્લોક લોખંડનો કે એનો આપણે વિચારીએ છીએ, એની જગ્યાએ બરફનો બ્લોક વિચારો. ઓગળી જતા પહેલા શું થાય? અહીંયા બરફનો બ્લોક હોય તો જેવો ટ્રક આ બાજુ એ જેટલા પ્રવેગથી ગતિમાં આવશે એની પર આભાસી બળ લાગશે. ઈ આભાસી બળને સમતોલે એટલું બરફ અને ટ્રકની સપાટી વચ્ચે સ્થિર ઘર્ષણ બળ જો ઉદ્ભવે તો અહીંયા સ્થિર રહી શકે. પણ બરફની સપાટી અને ટ્રકની સપાટી વચ્ચેનો ઘર્ષણ ખૂબ ઓછો હોય એટલે સ્થિર ઘર્ષણ બળ એટલું પૂરતું મળતું નથી કે જે આભાસી બળને સમતોલે. એટલે એ સરકીને ક્યાં આવતું રહે? નીચે. પણ એની જગ્યાએ લોખંડ કે એવો કોઈ બ્લોક છે કે જેની સપાટી અને ટ્રકની સપાટી વચ્ચેનો સ્થિર ઘર્ષણ વધારે તો બ્લોકની જગ્યાએ તમે પોતે વિચારો કે આમ ઝડપી ખબર પડે. ટ્રકની લારીમાં તમે ઊભા છો, જો ટ્રક આમ પડે એટલે આમ તમે આમ ગમી જાવ તો ખરા, પણ પગના કડિયા એ લારીના સંપર્કમાં છે એમની વચ્ચે સ્થિર ઘર્ષણ બળ આમ આભાસી બળ લાગ્યું ને, ટ્રક આમ ગતિ શરૂ કરી, સ્થિર ઘર્ષણ બળ ટ્રકની ગતિની દિશા કડિયા અને સપાટી વચ્ચે ઉદ્ભવે જે વ્યક્તિને અહીંયા ઊભું રહેવામાં મદદ કરે. પણ પછી પ્રમાણમાં વધુ આભાસી બળ લાગે સ્થિર ઘર્ષણ બળ મહત્તમ ઉદ્ભવી જાય એ પૂરતું ન પડે આભાસી બળને સમતોલવા, તો પછી વ્યક્તિ બરાબર ખાલી આમ ધક્કો અનુભવવાને બદલે સીધો નીચે પડે.
ગણતરી જગ્યા આવી એવું છપાણું નથી. હા તો ઓછામાં રકમ જોઈ